સુરત વરાછામાં યોજાયા અનોખા લગ્ન, તમામ રસમ રિવાજમાં રાષ્ટ્રભાવનાની ઝલક. લગ્ન પત્રિકાથી લઈ સંગીત સંધ્યા, રજવાડી ઢોલ, જાન બળદગાડા સાથે રાષ્ટ્રદેવો ભવને લક્ષ્યમાં રાખી યોજાયો અનોખો પરણીય પર્વ. વરરાજા ભૌતિકે જણાવ્યું કે ઘોર રૂપે વર વધુને ભેટ રૂપે મળતા પૈસા સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે. આશ્ચર્યની વાત તો એ કે જ્યારે આ વરરાજા પરણવા જઈ રહ્યો ત્યારે બેન્ડવાજાવાળાને ફિલ્મી ગીતોને બદલે દેશભક્તિના તાલે જ બેન્ડ વગાડવાનું કહેવાયું હતું. જૂની પરંપરા બળદગાડામાં જાન લઈ જવાતી હતી, જે યાદો તાજી કરવા સૌ કોઈ લોકો તેને યાદ કરીને હવે બળદગાડું શણગારીને પરણવા જતી જાને રાષ્ટ્રભાવનાનો સુંદર સંદેશ આપ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામના વતની ભૌતિક વિઠ્ઠલભાઈ ત્રાપસિયાએ પોતાના લગ્નના નિમંત્રણ કાર્ડમાં જ લખ્યું હતું કે રાષ્ટ્રગીતથી પ્રસંગની શરૂઆત થશે. રાષ્ટ્રીય ગાનના ગીતો સાથે જાન આગમનના વધામણા કરશે, જેની તેમના પરિવારે ખાસ આયોજન કરીને તૈયારીઓ પણ કરી હતી. આ લગ્ન પ્રસંગમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, ગુજરાત રાજ્યના પૂર્વ પ્રદેશ પ્રમુખ શિક્ષણ મંત્ર જીતુભાઈ વાઘાણી, ગુજરાતના કોકિલ કંઠી અલ્પાબેન પટેલ તેમજ સુરતના જાણીતા કલાકારો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઉદ્યોગરત્નો, કેળવણીકારો, મોટિવેશનલ સ્પીકર સહિત અનેકો જાણીતી હસ્તીઓ જોવા મળી હતી. લગ્નોત્સવમાં રાષ્ટ્રદેવો ભવને લક્ષ્યમાં રાખી સામાજિક સંરચનામાં અનોખી પહેલ સર્વ કોઈએ સરાહના કરી. નવદંપતિ ભૌતિક, આરતી અને રિકલ, મિતેશને વ્યોમ પૃથ્વી દંપતી સુમંગલની શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટ નટવલાલ જે ભાતિયા.